જી મહારાજનો આવો ભક્ત તમે ક્યારે એને ખોદી નહીં જોયો, કારણ કે આ જોવો તો ખરા બહુ એટલે બહુ અદ્ભુત વિડીયો છે અને આ ભાઈનો એકદમ જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે મિત્રો હનુમાનજી મહારાજનો આવો મોટો ભાવિ ભક્ત જે છે કે આખું સંઘ મિત્રો અત્યારે ગુજરાત અને આખા ભારતભરની અંદર એવા બધા મોટા મોટા સંઘ નીકળે છે ને કે બધા લોકો કોઈ શ્રવણ બની જાય છે ને કોઈ મહાદેવ માટે અલગ શ્રાવણ મહિનો આવે છે તો મહાદેવ માટે બધું અલગ અલગ વસ્તુ લઈને જાય છે, ફૂલ લઈને જાય છે. તેમાં ભાઈ હનુમાનજી મહારાજના ભક્ત હશે અને ભાઈ હનુમાનજી મહારાજનું દ્રશ્ય બનાવવાની વાત પૂછોમાં, કારણ કે મને પણ જોતા જોરદાર લાગ્યું. મિત્રો તમને કેવું લાગે છે કમેન્ટ કરીને બતાવજો. તમે વિડીયો કદાચ જોઈ જ જશો સ્ક્રીન ઉપર. ખરેખર આ ભાઈએ જોરદાર બનાવ્યું છે. જે આ બનાવ્યું છે હનુમાનજી મહારાજનું જે ડેકોરેશન, જે કાંઈ મૂર્તિ જે કંઈ બનાવ્યું છે એ ભાઈ ખુદ હનુમાનજી મહારાજનું મોરું પહેર્યું છે અને ત્યારબાદ એની માથે બીજા હનુમાનજી મહારાજ અને એની માથે શ્રી રામ ભગવાન અને સીતા માતાજીનું એવી રીતનું આખું આકૃતિ બનાવી, એટલે કે આ મૂર્તિ આખી બનાવી અને ભાઈ આખા સંઘ એટલે કે છે ભાઈ ટોળા સાથે જઈ રહ્યા છે. તો મિત્રો ખરેખર તમે હનુમાનજી મહારાજના ભક્ત છો કે નહીં એકવાર જરૂર કમેન્ટ કરજો. અને ખરેખર આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને બતાવજો. અને મિત્રો ભાઈ કદાચ સાળંગપુર જતા હોય કે અથવા કોઈ પણ અન્ય જગ્યા ઉપર જતા હોય એ આપણને ખબર નથી, પણ આ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો બહુ વિડીયો વાયરલ અને બહુ ચર્ચામાં આવ્યો છે. તો ખરેખર તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો? તો હાલ મિત્રો આ વિડીયો વાયરલ થયો છે તો આ ભાઈને હનુમાનજી પ્રત્યે એટલો બધો પ્રેમ છે ને કે એની વાત પૂછોમાં, કારણ કે ખુદ હનુમાનજીનું રૂપ ભાઈ લઈ લીધું છે અને આખા શરીરે જે બધું હનુમાનજીનો જે આપણે કહેવી જે એ ફરતું લગાવી દીધું છે અને ત્યારબાદ એનું આખું મુખ પણ હનુમાનજીનું બનાવી વાળ્યું છે. અને એ ભાઈને હનુમાનજી પ્રત્યે એટલો બધો પ્રેમ છે ને કે આજ દિવસ સુધી આપણે ક્યાંય હજી જોયા નથી આ ભાઈ જેટલો કોઈ અતૂટ પ્રેમ કરતા હોય હનુમાનજી મહારાજ સાથે. તો ખરેખર આ ભાઈ વિશે તમે મિત્રો શું કહેશો? અને આ ભાઈ મિત્રો સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થયા છે અને ભાઈ જોરદાર આ બનાવ્યું છે આકૃતિ બધી. તો ભાઈ વિશે તમે કાંઈક બે શબ્દ કહેજો અને ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એકવાર જરૂર કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેજો.